વિકાસના નામે સ્થાનિકો અને આદિવાસીઓના અધિકારીઓનું હનન ક્યાં સુધી ચાલશે? આ સવાલ ફરી એકવાર તાપી જિલ્લામાં ગાજી રહ્યો છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બાલમરાઈ ગામેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે આદિવાસી સમાજ અને સ્થાનિક ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે. અહીં જેડકો કંપની દ્વારા એક આદિવાસી ખેડૂતની લેખિત સંમતિ કે મંજૂરી વિના જ તેની જમીન પર પાયો ખોદવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. આદિવાસીઓની મંજૂરી વિના જમીન પર કામ શરૂ કરાતા વિરોધ ગામ લોકોએ જેડકોનું કામ બંધ કરાવ્યું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બાલમરાઈ ગામે જેડકો કંપની દ્વારા આદિવાસી ખેડૂતની લેખિત સંમતિ અને મંજૂરી વિના જમીન પર પાયો ખોદવાનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનો અને આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આદિવાસીઓની મંજૂરી વિના જમીન પર કામ શરૂ કરાતા વિરોધ ગામ લોકોએ જેડકોનું કામ બંધ કરાવ્યું. મળતી માહિતી મુજબ બાલમરાઈ ગામના ખેડૂતબેન ગામિતના ખેતરમાં જેડકો કંપની દ્વારા જેસીબી મશીન મૂકી પાયા ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતના જણાવ્યા અનુસાર તેમની કોઈ લેખિત સંમતિ લેવામાં આવી ન હતી અને જમીન સંપાદન અંગે પણ યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ન હતી. નાનકડી ખેતી પર નિર્ભર ખેડૂત માટે આ જમીન જીવન નિર્વાહનું મુખ્ય સાધન હોવાથી તેમણે તાત્કાલિક ધોરણે કામગીરીનો વિરોધ નોંધાવી કામ બંધ કરાવ્યું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગામ લોકો સ્થળ પર એકત્ર થયા હતા અને જેડકો કંપનીના જુનિયર એન્જિનિયર વિરલ પટેલને સ્થળ પર બોલાવ્યા હતા. ગ્રામજનોના ઉગ્ર વિરોધને પગલે હાલ પૂરતું કામ બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગામ લોકોની માંગણીને ધ્યાનમાં રાખી જેડકો કંપની તરફથી જુનિયર એન્જિનિયર વિરલ પટેલે તાપી જિલ્લા કલેક્ટર સમક્ષ સમગ્ર મુદ્દે ચર્ચા વિચારણા કરી ગામ લોકોને વિશ્વાસમાં લીધા બાદ જ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ મામલે આદિવાસી પંચ તાપીઓના આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા હતા. આગેવાનું કહેવું છે કે જો આદિવાસી ખેડૂતોની જમીન પર તેમની મરજી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે કબજો કરવાની કોશિશ કરવામાં આવશે અને પીડિતોને ન્યાય નહીં મળે તો આદિવાસી સમાજ દ્વારા જન આંદોલન શરૂ કરી ઉગ્ર લડત આપવામાં આવશે. આ ઘટનાએ આદિવાસી વિસ્તારોમાં જમીન અધિકાર અને વિકાસ કાર્યો માટે સ્થાનિકોની સંમતિ જેવા મુદ્દાઓને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. હાલમાં સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્રને જેડકો કંપનીના આગામી પગલાં પર સૌની નજર મંડાઈ છે. આપણે આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના બાલ અમરાઈ ગામે. અહીં એક મહિલા ખેડૂતની જમીનમાં બળજબરીપૂર્વક જેડકો કંપની દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ અહીંથી નીકળવાનો છે રેલવે લાઇન માટે. જે જેડકોની લાઇન છે અહીંથી નાખવામાં આવશે, પણ એ લાઇન નાખવા માટેની કોઈ પૂર્વ મંજૂરી કે પૂર્વ નોટિસ કે જે જમીન સંપાદન માટે ખેડૂતને જાણ કરવાની છે એ કરવામાં નથી આવી એવો ગ્રામજનોનો આક્ષેપ છે, ખેડૂતનો આક્ષેપ છે. સાથે સાથે આદિવાસી પંચના જે આગેવાનો છે એમનું એ પણ કહેવું છે કે ગ્રામ પંચાયતનો કોઈ પણ પ્રકારનો ઠરાવ કરવામાં નથી આવ્યો. જો કે આવા કોઈ પ્રોજેક્ટ ગામમાં આવવાના હોય તો એક ઠરાવ પાસ કરવાનો હોય, ઠરાવ પણ કરવામાં નથી આવ્યો. એમનો એ પણ આક્ષેપ છે કે જિલ્લા કલેક્ટર સ્થળ પર આવીને નિરીક્ષણ કરવા માંગતા નથી, કારણ કે મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ એ તાલુકા જિલ્લા તરફથી અહીંયા આવવા જોઈએ. આવા પ્રોજેક્ટમાં એમણે પણ હસ્તક્ષેપ કરવો જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત એકલા પડી ગયા છે. આદિવાસી સમાજના લોકો અહીંયા સાથે ગામના લોકો સાથે ભેગા થયા છે અને એ ખેડૂતને ન્યાય અપાવવા માટે આજે એકજૂટ થઈને આ કામ બંધ કરવા માટે અહીંયા પહોંચ્યા છે. મારું નામ જેમાબેન ગામિત, ગામ બાલમરાઈ. જેમાબેન, આ તમારે પાછળ ખેતરમાં જે જેસીબી લઈને કામ કરતા છે, શેનું કામ ચાલુ છે? ઝટકાનો. જેડકો કંપનીનું? હા. તો આ તમારે આ લોકો તમને મળવા આવેલા કામ ચાલુ કરવા પહેલા? ના, મળવા નથી આવ્યા, પણ મારા ખેતરમાં આવીને માર્કિંગ કરતા હતા તો મેં પૂછેલું હાનું છે એમ, તો ટાવર ગોઠવવાના છે એમ કહેતા હતા. બરાબર. ને પછી હવે ખબર એવી પડી રહી છે કે જેડકો દ્વારા રેલવેનું કે કોઈ પોતાનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે, તો તમારી કોઈ પરવાનગી લીધેલી આ લોકોએ? ના, મેં ના પાડેલી. તમે ના પાડેલી? તમે કોઈ જાતની લેખિત કે મૌખિક પરવાનગી તમે આપી છે કે હા કામ કરો? ના, મેં કીધેલું મારી મોટી બેન ના પાડે એટલે નહીં એમ કીધેલું. તમારી ને તમારી મોટી બેનની બંનેની કામ ચાલુ કરવાની ના છે? ના. હવે તમારી જો જમીન આ કંપની જબરદસ્તીથી લઈ લે તો તમે જીવો કેવી રીતે? તમારી પાસે બીજી ખેતી છે? ના, આટલી જ છે. આટલી જ છે? હા. તમને કોઈ વળતર અંગે કઈ વાત કરેલી કે ભાઈ અમે તમારી જમીન લેશું તો તમને આટલું વળતર આપીશું કે આવું તેવું કઈ? ના, કોઈ કીધું નથી. બસ ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું છે. તો તમારી માંગણી શું છે અહીંયા? કામ બંધ કરી દે ને. મારે તો ખેતર એટલું જ છે, મારા બે છોકરી ને છોકરો છે, એટલા એના માટે તો આટલી જમીન તો રહેવું જોઈએ કે નહીં? પછી આગળનું ભવિષ્યમાં મારા છોકરા શું કરે છે? બરાબર. એટલે કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી તમારી માંગણી છે? આટલા બધા ગામજન લોકો આજે જે ભેગા થયા તમારી સાથે, તે કામ બંધ કરવા ભેગા થયા છે કે? જી, આપનું નામ? મારું નામ ઉર્મિલાબેન ગામિત છે. હું આદિવાસી આગેવાન તરીકે કામ કરું છું અને આ જે
અહીંયા જેટકો દ્વારા વીજ લાઇનની કામ ચાલુ છે ત્યારે અમે 14/2/2024 રોજ અમે આવેદન આપ્યું હતું રેલવે ગુડ શેડનું આવેદન, અને ત્યાર પછી અમે ગત દિવસોમાં પણ આવેદન આપ્યું છે. અને અમે આવેદન આપીને થાકી ગયા છે. અહીંયા કોઈ મામલતદાર શ્રી નથી મુલાકાત કરવા આવતા કે નથી કલેક્ટર શ્રીને એસીની ઓફિસમાંથી બહાર નીકળવાનો ટાઈમ મળતો. એટલે તમારા આ લોકો માટે જે ઓફિસ છે તો તમે લોકોની એક મુલાકાત તો કરી જુઓ કે તમારે આ આદિવાસી લોકોની વેદના તો એકવાર સાંભળી જુઓ તમે કે આ લોકો કઈ વેદનામાં જીવી રહ્યા છે ને કઈ પરિસ્થિતિમાં છે. કે ખાલી તમે એસીની રૂમમાં બેસીને ખાલી તમે એ કર્યા કરશો ને બીજા કોઈ મંત્રી કે પછી કોઈ મુખ્યમંત્રી આવવાનો હોય તો 10 વાર એ જગ્યા પર આટો મારો છો, પણ તમને આ આદિવાસી લોકોની જે વેદના છે, જે પ્રોજેક્ટો આવતા છે ત્યાં એક આટો મારવા માટે કે તમે મુલાકાત કરવા માટે પણ તમારી પાસે સમય નથી. આ બેનની જમીન જે લઈ લેવામાં આવી રહી છે તેમાં શું કહેવા શું માંગો છો તમે? આ બેનને જ્યારે માર્કિંગ ચાલતું હતું ત્યારે એણે ના પાડી હતી, તો છતાં એ લોકો જાણી જોઈને આવીને અહીંયા કામ ચાલુ કરી દીધું છે. કેમ કે અમારા આદિવાસીઓ પાસે થોડા ટુકડા જમીનો ખાલી વેચાયેલી જમીનો છે, એ થોડી જમીનો વેચાયેલી છે એ કરીને ખાય છે. તો એક ક્યારીમાં એક ટાવર ઊભો કરી દે તો એ માણસ ભવિષ્યમાં છોકરાનું ભવિષ્ય કેવી રીતના એ લોકો નિર્વાહ કરી શકે ને? હવે બાપ દાદા જમીનો મૂકીને ગયા છે તો આ કંપની એને આ પ્રોજેક્ટો લાવીને સરકાર કેવા શું માગે છે? તો હવે તમારી માંગણી શું છે આમાં? અહીંયા અમારા માગણી તો એ છે કે પહેલી વાત અહીંયા આ પ્રોજેક્ટ જે તે ચાલુ છે કામ, એ લોકોએ ગ્રામસભાનો ઠરાવ અહીંયા લીધો નથી અને ગામની સંમતિ નથી, અને ગામ સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી, અને જાણી જોઈને જબરજસ્તી અહીંયા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અને જો આ કામ બંધ કરવામાં નહીં આવે તો અમે જલ્દ અમે આંદોલન કરીશું. જેટલા પણ પ્રભાવિત ગામો છે, જેટલા 42 ગામો છે તાપી જિલ્લાના, એટલા ગામોના લોકો અમે ભેગા થઈશું. અમે થોડા ઘણા જલ્દી ઉતાવળમાં હતા ત્યારે અમે ગત દિવસોમાં થોડા ભેગા થઈને અમે આવેદન આપ્યું હતું, પણ અત્યારે અમે મોટી સંખ્યામાં ભેગા થઈને કલેક્ટરશ્રીને કચેરીને ઘેરાવો કરીશું.